નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બ્રહ્મકુમારીઝના હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠામાં શાંતિ પદયાત્રા યોજાઈ। વ્યસન મુક્તિ અને વિશ્વ શાંતિના સંદેશ સાથે સેંકડો રાજયોગી ભાઈ બહેનો જોડાયા। બ્રહ્મકુમારીઝ ગુજરાત ડાયમંડ જ્યુબિલી વર્ષ 2025 હીરક જયંતિ મહોત્સવ અંતર્ગત શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહના ભાગરૂપે વિશ્વમાં શાંતિ સંસારના નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું વિશાળ આયોજન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બ્રહ્મકુમારી સેવા કેન્દ્રના સબઝોનના ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિ દીદીએ જુદા જુદા બાર સેન્ટર તથા લગભગ 150 બ્રહ્મકુમારીઝ પાઠશાળાઓના પદયાત્રામાં બ્રહ્મકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈઓ બહેનો એક જ દિવસે એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની સામેલ થયા। આ પદયાત્રા વ્યસન મુક્તિ તથા શાંતિદાનના સંકલ્પ સાથે નવનિર્મિત બ્રહ્મકુમારી શાંતિ સરોવરની પ્રસ્થાન કરી યશસ્વી બંગલોઝ, વિરાટનગર, દેવભૂમિ સોસાયટીઓ થઈ બલવંતપુરા કંપા વિસ્તારમાં ફરી વિશ્વ શાંતિ માટે એક કદમ ઉઠાવી પરમપિતા શિવ પરમાત્માના દિવ્ય કર્તવ્યને પ્રત્યક્ષ કરવાના કાર્યમાં શહેરના અનેક નાગરિકો પણ સામેલ થયા। આ શાંતિ પદયાત્રાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાબરકાંઠા જિલ્લા વડા તથા શ્રી મિતેશભાઈ સુથાર, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિતેશભાઈ તથા નલિનભાઈ પટેલ અને બજરંગ દળના શ્રી રાજ કનોજિયા અને તેમના અન્ય જિલ્લા કક્ષાના હોદ્દેદારોએ ફ્લેગ ઓન, લીલી ઝંડી આપી શુભારંભ કરાવેલ અને આ શાંતિ પદયાત્રા વ્યસન મુક્તિની પહેલ વિશ્વમાં ચોક્કસ સફળતા મેળવશે તેવી શુભકામનાઓ પાઠવેલ। રિપોર્ટર કરશનભાઈ કે વણકર, બેરણા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।